હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. અને સવારના વાગી ગયા છે 8 અને 8 વાગ્યામાં હું આવી ગઈ છું અગાસી ઉપર વોકિંગ કરવા માટે. કેમ કે ધીમી ધીમી ઠંડી છે તો કીધું કે ઠંડીની મોજ માણી આવીએ ધાબા ઉપર થોડી વાર અને વોકિંગ પણ થઈ જાય. તો વોકિંગ કરવા માટે આવીશું. અડધી કલાક વોકિંગ કરીશ અને પછી આપણે નીચે જઈ અને જે કાંઈ આપણું રોજનું કામકાજનું રૂટીન છે તે સંભાળી લઈશું, આપણું મિશન. જોકે તમે પણ ઘરે કરતા જશો અને હું પણ રોજ કરું જ છું. તો એમાં શું કહેવાય કે કાંઈ નવીન વાત નથી. બધા કરતા જ હોય પોતપોતાના ઘરના કામ, રોજ હોય જ, તે લેડીઝને ખબર જ હશે. તો કાંઈ નહીં, હવે નીચે જઈ અને આપણે આજે તો 11 છે એટલે કાંઈ નાસ્તો બાસ્તો કરવાનો નથી. હું 11 રહીશું, હું ને મમ્મી બે. તો નાસ્તો નથી કરવાનો. તો હવે નીચે જઈ અને કામકાજ કરી નાખીએ સવારનું અને પછી આપણે પાછા તમારી જોડે વાત કરીએ. તો શિયાળામાં અત્યારે ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે ચારે બાજુ અને તમે જોઈ શકો છો કે ધુમ્મસ કેવો છે. આ બધો ઠંડીનો ધુમ્મસ છે ચારે બાજુ. પેલા કાકા મારા જોતા હતા કે આ બેન શું કરે છે અત્યારમાં, શું બતાવે છે. જુઓ તમે ધુમ્મસ. અને આ અમારે ઘરની બાજુનો પ્લોટ છે. ત્યાં ગાડી પડી છે, અહીંયા પ્લોટ છે. ત્યાં અમે તુવેર વાવેલી છે. એમાં પણ મસ્ત ફૂલ આવી ગયા છે. અને તુવેર પણ હવે આવવા મળશે કેમ કે શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે શિયાળામાં જ તુવેર આવે. તો તુવેર પણ હવે આવવા મળશે. તો પછી તુવેર આવશે એટલે આપણે પછી શાક બનાવીને ખાશું. અને અમારી શેરી બતાવું તમને. આ છે અમારી શેરી. અને સામે ગલુડિયા બેઠા છે. કૂતરીને પણ અત્યારમાં શું કહેવાય ખવડાવી દીધું છે, ચૂરમું ભાખરીનું બનાવી અને ખવડાવી દીધું છે. તો એ પણ ખુશ થઈ ગઈ. અને કાંઈ નહીં, બસ હવે નીચે જઈશું અને કામ કરશું ડેઈલીનું જે કાંઈ હોય. અને નરેશ હજી સૂતા છે કેમ કે એને ઉધરસ બહુ થઈ ગઈ છે એટલે થોડીક રાતે બહુ ઉધરસ આવતી હતી એટલે ઊંઘ નથી થઈ બરાબર. એટલે એ સૂતા છે. એ પણ જાગી અને એના કામ પર જશે. તો ઘરે હું ને મમ્મી પાછા એકલા ને એકલા જ થઈ જશું. પણ હવે કાંઈ વાંધો નહીં, નિત્યા નથી તો હવે થોડું કેટલું એવું તો રહેવાનું જ છે. તો એનું કાંઈ ટેન્શન નથી. 5 દિવસ પછી નિત્યા આવી જશે. આજે 2 દિવસ તો થઈ ગયા. નિત્યા આવશે એટલે પાછું આપણે વ્લોગમાં નિત્યાને પણ લઈશું. તમને નિત્યાના વ્લોગ જોવા ગમે છે કે નહીં મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને નિત્યા અમારી થોડીક નટખટ છે એટલે મજા આવે એની જોડે રમવાની અને બધી રીતના. પણ કાંઈ નહીં, હવે 5 દિવસની તો વાત છે, આવી જશે એટલે પાછું આપણે નિત્યા જોડે વ્લોગ બનાવશું. તો મારા વ્લોગ જોવા તમને ગમે છે કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમને ખબર જ હશે કે હું મારી પ્રેગ્નન્સી ચાલી રહી છે. ઘણાને ખબર હશે, ઘણાને ખબર નહીં હોય. તો કહી દઉં કે મારી પ્રેગ્નન્સી ચાલી રહી છે અત્યારે. અને મારી પ્રેગ્નન્સી જર્ની બહુ એટલે બહુ મસ્ત ગઈ અને હજી પણ આગળ મસ્ત જાય એવી ભગવાનને પ્રાર્થના છે. ને કહેવાય કે આપણે પ્રે કરીએ કે બસ કાંઈ વાંધો ન આવે ને આપનામ જ તે સુખરૂપ મારી પ્રેગ્નન્સી પૂરી થઈ જાય તમારા બધાના આશીર્વાદથી. તો કાંઈ નહીં, હું તમને મારી પ્રેગ્નન્સીનું શું કહેવાય ડેઈલી વ્લોગ બતાવતી રહીશ. ને તમે પણ જોતા રહેજો. ને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને કમેન્ટ પણ કરજો સારી. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે નીચે જઈએ અને આપણું મિશન સંભાળીએ કામનું. ચલો તો દોસ્તો, નીચે આવી ગયા છીએ આપણે ધાબા ઉપરથી. હવે આપણે જે કામકાજ કરવાનું છે એ આપણે કામ કરી નાખીએ. નર્સ જાગી ગયા છે તો રૂમ એમનો જેમ તેમ પડી છે તો હવે આપણે સાફસૂફ કરી અને કચરા પોતા કરી નાખીએ.
લેડીઝોને તો શું સવારમાં રોજ ડેઈલીનું રૂટીન છે કે કચરા પોતા વાસણ ને કપડાં કરવાનું જ હોય એટલે કરવાનું જ હોય. એકે દિવસ લેડીઝને આરામ ન હોય કે ભાઈ આજે કચરા પોતા કે કંઈ કરવાનું નથી, પણ હવે લેડીઝનું કામ છે તો હવે એને કરવું તો પડે જ તે રોજ સવારમાં જાગી ઈ જ કામ, રોજ સવારમાં જાગી ઈ જ કામ. પણ હવે કાંઈ નહીં, હવે લેડીઝને શું કે ભગવાને લેડીઝને એવી બધી જવાબદારી આપી છે ઘર સંભાળવાની, તો સંભાળે છે બધી લેડીઝ. અને એમાં કાંઈ નવીન વાત નથી, દુનિયાની બધી લેડીઝ ઘર સંભાળતી જ હોય ને બધું કામ કરતી જ હોય છે. તો તમે પણ કરતા જ હશો ઘરે કામ, ને હું પણ કરું જ છું રોજે. કચરા પોતા વાસણ કપડાં ને રસોઈ 3 ટાઈમ હોય. તોય ઘણા જેન્ટ્સ એમ કે લેડીઝોને કે તમે આખો દી ઘરે બેઠા કરો છો હું એમ. ત્યારે લેડીઝને એમ થાય કે ભાઈ આ બધું એમનું થોડું હાલતું હોય છે ઘર, એમ ઘરમાં બધું કામકાજ થાય તો જ ઘર સાફ રહેતું હોય છે ને. એક દિવસ લેડીઝ ઘરનું કામ ન કરે ને તો આવીને જેન્ટ્સને જોવાનું કે ઘર કેવું હોય એમ, અને જે દી કામ કર્યું હોય તે દી કેવું હોય. એટલે બધા પુરુષો એમ કહેતા હોય લેડીઝને કે ભાઈ તમે આખો દી ઘરે રહીને શું કરો, તો એવું ન હોય. બધા પોતપોતાની જવાબદારી સંભાળતા જ હોય. લેડીઝ એની જવાબદારી સંભાળતી હોય, જેન્ટ્સ એની જવાબદારી સંભાળતા હોય. જેન્ટ્સને બહાર કામ કરીને પૈસા કમાવાના હોય તો એ રીતના કરે, ને લેડીઝને ઘરે રહીને બધું શું કહેવાય છોકરા સંભાળવાના, પછી ઘરે જે બધા લોકો હોય એનું ધ્યાન રાખવાનું, ખાવા પીવાનું ને ઘરનું કામ કરવાનું આખો દિવસ. તો બસ એવી જ રીતના. એટલે કોઈને લેડીઝ હોય કે જેન્ટ્સ કોઈને એમ ન કહેવું કે ભાઈ તમે શું કરો આખો દિવસ, કેમ કે બધા પોતપોતાની જવાબદારી સારી રીતે સંભાળતા જ હોય. તો કાંઈ નહીં, હવે ફટાફટ કામકાજ કરી અને ફ્રી થઈ ને ભગવદ્ ગીતા વાંચવાની છે ઘડીક, તો ફટાફટ હું કામ પતાવી દઉં અને પછી ભગવદ્ ગીતા વાંચું. કચરો વળાઈ ગયો છે બધેથી ઝાપટ ઝોપટ થઈ, અને હવે પોતા મારવાના છે તો પોતા મારી દઈએ. ડોલ ભરાય છે એમાં આપણે આટલું લિક્વિડ નાખશું. લિક્વિડ નાખીએ તો શું કહેવાય કે લાદીમાં થોડું ઘણી કંઈક મતલબ ચડ હોય ચિકાસ હોય તો એ વહી જાય. તો લિક્વિડ નાખી ફિનાઈ નાખીએ પછી પોતા મારું. ફિનાઈ નાખીએ તો કીડિયું કંઈ થઈ હોય તો વહી જાય. તો હવે હું ફટાફટ પોતા મારી દઉં, ડોલ ભરાઈ જાય એટલે. દોસ્તો તો વાગી ગયા છે 3:30 અને નરેશ અત્યારે ફેર જમવા આવ્યા છે, બપોરના જમવા નથી. તો આ શું લાવ્યા એટલું બધું? આ ફ્રૂટ છે ખાવા માટે. ખાવા માટે છે? હા. કોઈ બાપ. હું લાવ્યા? બધું આવી ગયું. એક ફ્રૂટ આવી ગયું. એવું? પોપૈયું છે, આ કીવી, મોસંબી. એટલું બધું કોની આટું લાવ્યા? તારી ખાટું. તું ખાને આવ. જો કેળા છે, આમાં મોસંબી છે, કીવી છે, આમાં પોપૈયું છે, પછી આ 2 પોપૈયાના ચકલા છે, આમાં સફરજન છે, આ કીવી છે. આટલો ફ્રૂટ લઈ આવ્યા. અને હું એના માટે ભાખરીનો લોટ બાંધું છું, કેમ કે અમે લોકોએ તો ફરાળ કર્યું હતું એટલે કાંઈ ભાખરી કેવું કંઈ બનાવ્યું નથી, રોટલી કેવું કંઈ. એટલે અત્યારે ગરમ ભાખરી એને 2 કરી દઉં. સૂકી ભાજી તો બપોરે કરી હતી, તો સૂકી ભાજી, ભાખરી, રાજગરાનો શીરો, છાશ જમી લે. ચાલો બનાવી દો ફટાફટ, એને ભૂખ લાગી છે, 3:30 વાગી ગયા છે એટલે. તો ગરમ ભાખરી બનાવી દીધી છે નરેશને, અને બેસી ગયા છે જમવા. એક ભાખરી ખાયો હતો ને ગયા, કેમ કે મારી ભાખરી નાની હોય એટલે. બહુ ભૂખ લાગી છે ને? ભૂખ તો લાગે ને, 3:30 વાગ્યા.
એનું કામ જ એ રીતનું છે કે ખાવાનું કે કાંઈ ઠેકાણું ન હોય કેટલા વાગે ઈ. તો અત્યારે 3:30 આવ્યા તો પછી એને ભાખરી બનાવી દીધી, જમવા બેઠા છે. અને મારી હાટું એટલું બધું ફ્રૂટ લેતા આવ્યા. ના કીવી બહુ ભાવે, બહુ ભાવ છે પણ બધા ફ્રૂટનો. આ કામરેજથી લાવ્યા, ચોકડીએથી. બહુ ભાવ છે ફ્રૂટનો. તો અમારા મિત્રોને કંઈક 2 શબ્દ કહેવા હોય તો. પેલા ખાઈ લેવાનું. મરચું હે. ઠીક. અવાજ જો તે સ્વાદ છે કે નથી? છે. એ જમી લે હવે શાંતિથી નિરાતે, પછી આપણે પાછા વાત કરીએ.